कल्पातपतितपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। सर्वावतारी भगवान स्वामीनारायण तथा गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज अने प्रगट गुरुहरि परम पूज्य महंत स्वामी महाराज जेवोना आशीर्वादथी अनुकंपाथी अत्यारे आ कोरोनानु वातावरण समग्र विश्वनी अंदर ओछું થયું છે એટલે ધીરે ધીરે હવે જન સમુદાય એકબીજા સારી રીતે મળતા થયા અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય કૃપા આશીર્વાદ અને અનુકંપાથી હવે આપણી સભાઓનો પણ શુભારંભ થયેલો છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસની અંદર આપણે બધા મંદિરના આ હોલની અંદર પારાયણ માટે જ્યારે પધાર્યા છીએ ત્યારે આ પવિત્ર શ્રાવણ માસ એટલે શંકરનો માસ એવું કહેવામાં આવે છે અને શંકરનું એક વિશેષણ છે શમ કરોતિ ઇતિ શંકરઃ અર્થાત બધાનું સારું કરે એને કહેવાય શંકર. આપણા માટે સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ જે આપણું પરમ સારું કરે એટલે કે પરમ શ્રેય કરે, આત્યંતિક કલ્યાણ કરે. અને ભગવાન સ્વામિનારાયણ આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા આ ધન્ય ધરા ઉપર વિચરણ કરી રહેલા છે, દર્શન આપી રહેલા છે અને હજારો લોકોનું આત્યંતિક શ્રેય કે કલ્યાણ કરી રહેલા છે. આજે જે ગ્રંથ ઉપર આપણે પારાયણ સાંભળવા માટે જઈ રહેલા છીએ એ ગ્રંથનું નામ છે મુંડકોપનિષદ. 14 વિદ્યાઓ પણ નામ માત્રેણ આપણે ગઈકાલે જાણી કે પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર, 4 વેદ અને 6 અંગ આ 14 વિદ્યાઓ એને જો ખરેખર આપણે પ્રાપ્ત કરીએ અથવા તો જાણીએ તો એના દ્વારા બ્રહ્મ વિદ્યાને આપણે પ્રાપ્ત કરી શકીએ. બ્રહ્મ વિદ્યા અર્થાત ભગવાનને પ્રાપ્ત કરવા, બ્રહ્મ વિદ્યા અર્થાત આત્માની અંદર પૂર્ણ સુખનો અનુભવ કરવો. બ્રહ્મ વિદ્યા એટલે ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ કરવી. તે તો આપણા દરેકનો પરમ અને ચરમ લક્ષ્ય એ રહેલું છે કે આપણે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે જ આ પૃથ્વી પર આવ્યા છીએ.
એની સાથે સાથે અન્ય કામ કરીએ એ બાય પ્રોડક્ટ ગણાય. પરંતુ આપણો આ પૃથ્વી પર આવવાનો જો મહાન કોઈ હેતુ હોય તો ભગવાનને મેળવવા તે રહેલો છે. ધ્યેયો નારાયણો હરિહી, ભગવાન નારાયણને પ્રાપ્ત કરવા એ આપણું ધ્યેય છે. અને આ પ્રાપ્ત કરવી વિદ્યા બહુ જ અઘરી છે, બહુ જ વિરલાઓ, અતિશય જાગૃત મનુષ્યો જેને કંઈ જીવનની અંદર પ્રાપ્ત કરવાની મહેચ્છા હોય એ જ વ્યક્તિ આ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરી શકે છે. આ માર્ગ સહેલો નથી, આ અતિશય અઘરો માર્ગ રહેલો છે અને માર્ગે દરેકે ચાલવાનું હોય છે. તો એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે જ જ્યારે આપણે આ ઉપનિષદનો પ્રારંભ કર્યો છે ત્યારે છાંદોગ્ય ઉપનિષદની અંદર એક કથા આવે છે કે નારદજી એ સનત કુમારની પાસે જાય છે અને સનત કુમારને કહે છે કે તમે મને ભણાવો. ત્યારે સનત કુમાર કહે છે કે નારદજી તમે શું ભણ્યા છો? નારદજી બહુ જ સામાન્ય કુટુંબના એક સદસ્ય હતા. આમ કહીએ તો દાસીના પુત્ર હતા. એટલે કોઈકના ઘરે દાસી કામ કરતી હોય એનો જેમ છોકરો એવી રીતે નારદજી હતા. અને કીર્તનની અંદર પણ ગવાયેલું છે કે મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે, હરિ ભજી હરિનું મન કેવાણા, વેદ પુરાણ વખાણે રે. નારદજીએ ભગવાનની આરાધના પ્રાપ્ત કરી અને બ્રહ્મ વિદ્યા સંપન્ન થયા તો આખા વિશ્વની અંદર નારદની ગાથા ગવાય છે. અને કોઈ પુરાણ એવું નથી જેમાં નારદ ન હોય. નારદે હજારો લોકોને જગાડ્યા, હજારો લોકોને આ માર્ગે ચડાવ્યા, પણ પોતાના અંતઃકરણની અંદર નારદજીને ન્યૂનતાનો અનુભવ થયો. ઘણી વખત સમાજની અંદર લોકો બીજાને જગાડતા હોય છે પણ પોતે સૂતેલા હોય. બીજાને આપણે જેમ કૂતરો હોય એ બાંધેલો હોય અને મકાનની અંદર આગ લાગે તો કૂતરો અવાજ કરે, ભસે અને આખું મકાન ખાલી થઈ જાય પણ કૂતરો બંધાયેલો હોય એ સળગી જાય. કોઈક વખત સમાજની અંદર જગાડનારા લોકો પણ બંધાયેલા હોય છે. એટલે નારદજી જેવા નારદજી જેને પ્રહલાદને માતાના ગર્ભની અંદર સંસ્કાર આપ્યા, જેને ધ્રુવને જગાડ્યો અને ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો, જે નારદજીએ વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બનાવ્યા, એ જ નારદજીને અસંતોષ હતો અને સનત કુમારની પાસે ગયા. સનત કુમારને કહ્યું કે તમે મને અધ્યાત્મ વિદ્યા ભણાવો. ત્યારે સનત કુમારે કહ્યું કે તમે નારદજી ભણ્યા છો શું? ત્યાર પછી હું તમને આગળનું ભણાવું. ત્યારે નારદજી પોતે કહે છે ઓમ અધિ ભગવઃ ઇતિહ ઉપસસાદ સનત કુમારમ નારદસ્તમ હોવાચ યદ વ્યથ તેન મા ઉપસીદ તતસ્ત ઊર્ધ્વમ વક્ષ્યામીતિ. એટલે કે તમે મને પહેલા બતાવો, તમારું લિસ્ટ કહો કે તમે શું શું અભ્યાસ કર્યો છે, એટલે હવે એની આગળનું તમને ભણાવું. પહેલા ધોરણનો વિદ્યાર્થી હોય એને બીજા ધોરણની અંદર ભણાવાય, ગ્રેજ્યુએશન કરેલું હોય એને માસ્ટર ડિગ્રી કરાવાય, માસ્ટર ડિગ્રી કરેલી હોય એને હવે પીએચડી ની વાતો કરવાની હોય. ત્યારે નારદજી સનત કુમારને કહે છે કે હું આટલું ભણ્યો છું, હવે તમે મને આગળની ભણાવો, આગળની વિદ્યા આપો. ત્યારે સનત કુમાર કહે છે કે બોલો નારદજી શું ભણ્યા છો? એટલે નારદજી હવે પોતાનું લિસ્ટ બતાવે છે. જો આ બ્રહ્મ વિદ્યા સમજવી એ પણ અઘરી છે, પ્રાપ્ત કરવી તો એના કરતા ઓન અઘરી રહેલી છે, પણ એટલીસ્ટ આપણે સમજી શકીએ કે આ માર્ગે આપણે જવાનું છે. જો માર્ગ સુનિશ્ચિત થાય તો પછી આપણે એના માટે પ્રયત્ન કરીએ, પણ માર્ગ જ નિશ્ચિત ન હોય, શું કરવાનું છે એ જ ખ્યાલ ન હોય તો આપણે કઈ રીતે માર્ગે જઈ શકીએ? એટલે હવે નારદજી સનત કુમારને
કહે છે કે હું આટલું ભણ્યો છું. શું ભણ્યો છું? સ હોવાચ, એટલે કે એમણે કહ્યું ઋગ્વેદમ ભગવો અધ્યેમી, આખો ઋગ્વેદ હું ભણ્યો છું. યજુર્વેદમ, યજુર્વેદ પણ હું ભણ્યો છું. સામવેદમ, સામવેદ પણ ભણ્યો છું. આથર્વણમ, એટલે કે અથર્વવેદ એ પણ ભણ્યો છું. ત્યાર પછી કહે છે ઇતિહાસ પુરાણમ પંચમમ, ઇતિહાસ અને પુરાણને પાંચમો વેદ કહેવામાં આવે છે. આ ઇતિહાસ ને પુરાણ એ પણ હું ભણેલો છું. વેદાનામ વેદમ, અર્થાત વ્યાકરણ, વ્યાકરણ જેની અંદર 4000 સૂત્ર રહેલા છે, નારદજી કે એ પણ હું વ્યવસ્થિત રીતે ભણેલો છું. પિત્ર્યમ, એટલે કે વંશ વિદ્યા, આપણે જેને અત્યારની ભાષામાં કહીએ જીનેટિક સાયન્સ, આ જીનેટિક સાયન્સ નારદજી વ્યવસ્થિત ભણેલા હતા. રાશિમ, એટલે કે ગણિત વિદ્યા, મેથેમેટિક્સ અથવા તો એરિથમેટિક, આ બે નારદજી વ્યવસ્થિત રીતે ભણેલા હતા અને એમાં પાછા પારંગત હતા. દૈવમ, અર્થાત વાયુ, લે આ પ્લેન કેવી રીતે ચલાવવા, એરોનોટિકલ એન્જિનિયરિંગનો નારદજીએ વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હતો. નિધિમ, અર્થાત ભૂગર્ભ વિદ્યા, જેને ભૂસ્તર શાસ્ત્રી આપણે કહીએ છીએ, જીઓલોજી આપણે કહીએ, એ નારદજી બરાબર રીતે ભણેલા હતા. સારામાં સારી રીતે એનું જ્ઞાન પોતે ધરાવતા હતા. વાકો વાક્યમ, એટલે કે તર્ક શાસ્ત્ર, જેને લોજિક આપણે કહીએ, એ પણ નારદજી બરાબર ભણ્યા હતા. એકાયનમ, નીતિ શાસ્ત્ર, કે કઈ રીતે આ બધી નીતિઓ રહેલી છે, જાત જાતના એ નીતિઓના ગ્રંથો પણ અત્યારે ચાણક્ય નીતિ વગેરે વગેરે એ ગ્રંથો પણ નારદજી બરાબર ભણ્યા હતા. દેવ વિદ્યા, અર્થાત દેવતાઓને પ્રસન્ન કઈ રીતે કરવા, અને જો આપણી ઉપર દેવતાઓ પ્રસન્ન હોય તો જે વખતે જે માગીએ તે વખતે તે આપણને પ્રાપ્ત થાય. દેવતાઓ જો આપણે એક જ દેવ ખાલી જો વશ હોય તો ઘણું બધું આપણે એની પાસેથી પ્રાપ્ત કરી શકીએ. એટલે નારદજી દેવ વિદ્યા પણ બરાબર રીતે ભણ્યા હતા. ત્યાર પછી કહે છે કે બ્રહ્મ વિદ્યા, અર્થાત ષડંગ, 6 અંગોની સાથે નારદજી આ વિદ્યાને પણ વરેલા હતા. ત્યાર પછી કહે છે કે ભૂત વિદ્યા, અર્થાત જીવશાસ્ત્ર, જેને અત્યારની ભાષામાં આપણે બાયોલોજી કહીએ, એ પણ નારદજીએ સારી રીતે પ્રાપ્ત કરી હતી. કહેતા એ વિદ્યા પણ ભણ્યા હતા. ક્ષત્ર વિદ્યા, શસ્ત્રાસ્ત્ર વિદ્યા, એટલે કે શસ્ત્ર એટલે હાથમાં રાખી અને લડવાનું, જેમ કે ગદા હોય અથવા તો તલવાર હોય. અસ્ત્ર એટલે ફેંકવાનું, જેમ કે બાણ. તો શસ્ત્રાસ્ત્ર વિદ્યા એ પણ નારદજી બહુ સુંદર રીતે ભણ્યા હતા. એટલે યુદ્ધમાં પણ બહુ કુશળ હતા નારદજી. અને આ યુદ્ધ કોકને ભણાવી શકે વિદ્યા એવા પાછા હોશિયાર પણ નારદજી હતા. હવે આટલું બધું નારદજીએ કર્યું. નક્ષત્ર વિદ્યા, જ્યોતિષ શાસ્ત્ર છે આખું, અને જ્યોતિષ શાસ્ત્ર સાચું છે. તમારો હાથ અને કપાળ આ બે ઉપરથી ખબર પડી જાય કે તમે ભવિષ્યમાં શું કરવાના છો. એ પણ એક વિદ્યા રહેલી છે. જો વ્યવસ્થિત ભણ્યા હોય તો ખ્યાલ આવે, નહીતર એમને મનુમાનથી લોકો કહેતા હોય છે. ત્યાર પછી સર્પદેવ જન વિદ્યા, એટલે કે સર્પ વિદ્યા, જે પાતાળની અંદર સર્પ લોકો રહે છે એને કેવી રીતે વશ કરવા, સર્પને કેવી રીતે આપણે આ કાર્ય કરે છે એ બધું સમજાવવું, એ પણ નારદજી વ્યવસ્થિત રીતે ભણ્યા હતા. નૃત્ય વિદ્યા, સારામાં સારા નૃત્યકાર નારદજી હતા. હવે આ એક વ્યક્તિ આટલું બધું જીવનમાં પ્રાપ્ત કરે એ ખરેખર આશ્ચર્ય કહેવાય. અને આયુર્વેદ એ પણ નારદજી ભણ્યા હતા. એ તદ ભગવઃ અધ્યેમી, આટલું હું ભણ્યો છું, સનતકુમારને કહે છે. એટલે આ બધી જ વિદ્યાઓનું જો આપણે સંકલન કરીએ અને ગણતરી કરીએ તો લગભગ 21 જેટલી વિદ્યાઓ થાય. એટલે 21 વિષયની અંદર નારદજી PhD થયેલા હતા. હવે આવી કોઈ હસ્તી આપણને જોવા મળે એ આપણા સદભાગ્ય કહેવાય.
આટલું બધું જ્ઞાન જેને સંપાદન કરેલું હોય, એટલે એક હાલતું ચાલતું પુસ્તકાલય નારદજી હતા. એટલે લાઇબ્રેરી જાણે નારદજી દ્વારા હાલતી હોય એવું આપણને અનુભવાય અથવા તો સમજાય. આટલી વિદ્યા નારદજીએ પ્રાપ્ત કરેલી હોવા છતાં પણ નારદજી શું કહે છે કે સહ અહમ ભગવઃ મંત્રવિદ એવ અસ્મિ ન આત્મવિદ. આ બધા જે કંઈ શાસ્ત્રો હું ભણેલો છું એના મંત્રોને બરાબર રીતે જાણું છું. એનો અર્થ શું થાય એ પણ મને બરાબર રીતે ખ્યાલ છે. ન આત્મવિદ એટલે કે આપણા શરીરની અંદર રહેલો આત્મા, એ આત્માને હું બરાબર નથી જાણતો. આત્મા કેવો છે, આત્માએ શું પ્રાપ્ત કરવું જોઈએ એ મને ખબર નથી. શ્રુતમ હિ એવ મેં ભગવદ દૃશ્યેભ્ય તરતી શોકમ આત્મવિદ ઇતિ. મેં એવું સાંભળેલું છે કે જેને આત્મવિદ એટલે કે આત્મવિદ્યા પ્રાપ્ત કરેલી હોય એ વ્યક્તિ શોકને તરી જાય. એના જીવનની અંદર કોઈ દિવસ દુઃખ ન હોય, કોઈ દિવસ શોકનો અનુભવ એને ત્યારે થાય નહીં. અને નારદજીને તો શોક હતો, નારદજીને તો દુઃખ હતું. નારદજી વારે વારે ઉદાસ પણ થઈ જાય છે. ભાગવતની અંદર પણ લંબાણપૂર્વક કથા આવે છે, એનો વિસ્તાર આપણે નથી કરતા. પણ નારદજી આ પૃથ્વીલોકનો મહિમા સમજી અને પૃથ્વીલોકમાં આવેલા અને બધા જ તીર્થોમાં ફર્યા. નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં ગયા અને ત્યાં સનકાદિકનો યોગ થયો. અને સનકાદિકો નારદને કહે છે કે કથમ બ્રહ્મન દીન મુખ કુતસ ચિંતાતુરો ભવાન. કે નારદજી કેમ તમે ચિંતાતુર છો, તમારું મુખ કેમ મ્લાન થઈ ગયું છે, કરમાઈ ગયું છે, ઉદાસ થઈ ગયું છે, શું કારણ છે? ત્યારે નારદજી બહુ સરસ કથા કહે છે કે હું પૃથ્વીલોકની અંદર બધે ફર્યો અને મેં જોયું કે આખું આ જગત કેવું છે, તો કે એની અંદર બહુ જ અધર્મ છવાઈ ગયો છે. ઘણા બધા સંતો એવા રહેલા છે કે જે લોકો સમાજને દોરવા જોઈએ, સમાજને બરાબર દોરતા નથી. ઘણી જગ્યાએ અન્ન વેચાઈ રહેલા છે, ઘણી જગ્યાએ વેદો વેચાય છે, અર્થાત પૈસા લઈ અને લોકોને સમજાવી રહેલા છે. અને આશ્રમો ઉદાસ દેખાય છે, પૃથ્વી ઉપર ક્યાંય ધર્મ જેવું લાગતું નથી. આટલું બધું મેં જોયું પણ ક્યાંય મન ઠર્યું નહીં, એટલે હું ઉદાસ થઈ ગયો. એટલે ઘણી વખત સંતો ઉદાસ થાય, કોઈક વખત સંન્યાસીઓ ઉદાસ થાય. એની પાછળ પોતાનો હેતુ નથી, પણ સમાજને સારા રસ્તે ચડાવવા માટે સંતો ઉદાસ થતા હોય છે. રામાયણની અંદર પણ વિશ્વામિત્ર ઉદાસ થયેલા છે, જેની કથા આવે છે, વિસ્તાર નથી કરતા. પણ ટૂંકમાં નારદજીએ કહ્યું કે મને શોક છે. અને એવું સાંભળ્યું છે કે જે લોકો આત્માને જાણે એને કોઈ દિવસ શોક ન રહે. સ અહમ ભગવઃ શોચામી એટલે હું શોકમાં છું. તમ માં ભગવાન શોકસ્ય પારમ તારયતુ, મને શોકની પાર કરો. 21 વિદ્યા ભણ્યા પછી, આટલું બધું ત્યાગ કર્યા પછી, આટલો બધો ભગવાનનો લાભ લીધા પછી, આટલું બધું ભજન કર્યા પછી પણ શોખ, એનો મતલબ એવો થયો કે કંઈક ખૂટે છે. બીજી બાજુ તમે જુઓ, એક બાજુ 21 વિષયની અંદર નારદજીએ પીએચડી કરેલું છે અને બીજી બાજુ પ્રમુખ સ્વામી 6 ચોપડી જ ભણેલા છે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછવામાં આવ્યું કે બાપા, તમારા જીવનમાં કોઈ અફસોસ કરો, શોખ ખરો? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈ દિવસ અફસોસ થયો જ નથી, હંમેશા બધા જ દિવસો આનંદમાં વીતેલા છે. એક બાજુ 21 વિષયમાં આચાર્ય થયેલા અને એક બાજુ 6 ચોપડી ભણેલા. એકને શોખ છે, એક શોખથી પર છે. એટલે જેને આત્માની વિદ્યા પ્રાપ્ત કરેલી હોય એના જીવનની અંદર બિલકુલ શોક ન હોય, હંમેશા આનંદ. યોગીજી મહારાજને આપણે તો જોયા નથી, પણ જેને જોયા હોય એકદમ હસમુખા અને આનંદ આનંદ આનંદ. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને આપણે નિહાળીએ છીએ, એ ક્યારેય શોકમાં હોય જ નહીં.
હંમેશા આનંદ. એના જીવનની અંદર હંમેશા આનંદ જ હોય છે. એનું કારણ એને શોક કોઈ પણ પ્રકારનો નથી. કેમ? તો કે એને એવી એક બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરેલી છે. એ તો મૂર્તિમાન બ્રહ્મનું સ્વરૂપ રહેલા છે. પણ અહીંયા આગળ જે લૌકિક વિદ્યાઓ કદાચ આપણે પ્રાપ્ત કરીએ સારું છે અને કરવી જોઈએ, પણ કદાચ લૌકિક વિદ્યાઓ આપણે પ્રાપ્ત ન કરી શકીએ, સમય ન હોય, સંજોગો એવા ન હોય, પણ આત્મવિદ્યા તો પ્રાપ્ત કરવી જ જોઈએ. આ લોકની અંદર કોઈ ડોક્ટર થાય, કોઈ એન્જિનિયર થાય, કોઈ MBA થાય, કોઈ CS થાય, કોઈ CA થાય, અને કોઈ એમનું સારું પદ પણ પ્રાપ્ત કરે, કોઈ MLA થાય કે MPA થાય કે પ્રાઇમ મિનિસ્ટર થાય કે પછી પ્રેસિડેન્ટ થાય. આ બધું જ લોકની દ્રષ્ટિએ બરાબર છે, પણ એના દ્વારા શોક ન ટળે, એના દ્વારા દુઃખનો અંત ન આવે. હમણાં સંતો ઘરે ઘરે પધરામણી ગયા, લગભગ મોટા ભાગના આપણે કહીએ 95% ઘર એવા જોવા મળ્યા જેના ઘરમાં કંઈક ને કંઈક દુઃખ રહેલું છે. કાં દીકરાના દુઃખ હોય, કાં દીકરીના હોય, કાં ઘરના હોય, કાં ધંધાના હોય, કાં પોતાના શરીરના પ્રશ્નો હોય, પણ પ્રશ્નો તો રહેલા જ છે. એટલે તમામ પ્રશ્નોથી આપણે પર થઈ શકીએ અને થઈ શકાય એવું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો અહીં આગળ કદાચ કોઈક લૌકિક વિદ્યા ભણે તો એના દ્વારા કામ શું થાય? ઉદર પોષણ થાય. આપણું આ ઉદર છે, પેટ છે, એનું સારી રીતે પોષણ કરી શકીએ. કોઈ સારું ભણ્યા હોય તો સારી નોકરી મળે, અને સારી નોકરી મળે તો એના દ્વારા સારા પૈસા મળે, એના દ્વારા ઘર બંગલા વગેરે બધું સારું થાય. એટલે ઉદર પોષણ થાય, પણ અંદર શાંતિ ન થાય. સંસારના સુખો પ્રાપ્ત થાય, પરંતુ આત્માનું સુખ કે પરમાત્માનું સુખ એને પ્રાપ્ત ન થાય. અને સાંસારિક સુખો તો આપણે બધા જાણીએ છીએ કે કેવા છે, કે સુખ સ્વપ્ના જેવું છે સંસારનું. આ સંસારના સુખો સ્વપ્ના જેવા છે. સ્વપ્નાની અંદર આપણે રાજા પણ થઈ જતા હોઈએ છીએ. કોઈક વખત સ્વપ્નાની અંદર એકદમ બંગલાની અંદર આપણે હોય, આમ શ્રેષ્ઠી હોય, મોટા સારામાં સારો બંગલો હોય, અને જાગીએ ત્યારે ખબર પડે કે 10 બાય 10 ની રૂમમાં આપણે છીએ. જાગીએ ત્યારે ખબર પડે, પણ સ્વપ્નાની અંદર આપણને ખ્યાલ આવતો એ નથી હોતો. તો સ્વપ્ન જેવો આ સંસાર છે. અત્યારે આંખની સામે દેખાય છે, આંખ મીચાય એટલે કાર્યક્રમ થયો પૂરો. સ્વપ્નાની સમૃદ્ધિ સર્વે સ્વપ્ના સાથે જાશેજી. જાગ્યા પછી કંઈ ન મળે, એકેય વસ્તુ પાસે જી. જેવા જાગ્યા એટલે પૂરું થઈ ગયું બધું સ્વપ્ન. એવી જ રીતે કોઈને 50, 60, 70, 80, 90 કે 100, એક માણસ અત્યારે 116 વર્ષનો છે, તો 125 વર્ષથી કોઈ લગભગ આ પૃથ્વી પર અત્યારે જીવતા નથી. એટલે 125 વર્ષનું આ એક સ્વપ્ન છે. એટલું તો નક્કી છે કે આ બોલનારો અને સાંભળનાર બધા જવાના છે. ક્યારે જઈએ એ કઈ નક્કી નથી, પણ એક મોટું સ્વપ્ન રહેલું છે. એટલે અહીંયા આગળ કદાચ કોઈ કે લૌકિક વિદ્યાઓ સંપાદન કરેલી હોય તો એના દ્વારા સારામાં સારી રીતે ઉદર પોષણ થાય. પણ માણસ બધું જાણવા છતાંય એ સમજી શકતો નથી. ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારી પાસે સમય નથી. એટલે તમારી પાસે સમય છે, સમજ નથી. પુનઃ તમારી પાસે સમય છે પણ સમજ નથી, એટલે કે જ્ઞાન નથી. દુનિયામાં કોઈ માણસ એવો નથી જેની પાસે સમય નથી. એ અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇડનની પાસે સમય છે, અને નરેન્દ્રભાઈ મોદીની પાસે સમય છે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાસે સમય છે, અને આપણી પાસે સમય રહેલો છે. આ દુનિયામાં કોઈ લગભગ પ્રાય આપણે કહીએ બિઝી છે જ નહીં, પણ પોતાની જાતને લોકો બિઝી ગણાવતા હોય છે કે ભાઈ હું બહુ કામમાં, એટલે કઈ કામમાં નથી, આ બેઠો છે. તમે ખાતા નથી, તમે પીતા નથી, તમે કપડાં પહેરતા નથી, તમે સૂતા નથી, તમે મિત્રોની સાથે ગપ્પા મારતા નથી, બધું કરીએ છીએ. તો આ તો વિદ્યા એવી છે, હાલતા ચાલતા થઈ શકે એવી છે, બેસતા ઉઠતા થઈ શકે એવી છે, અરે હરતા ફરતા થઈ શકે એવી છે, પથારીમાં સૂતા સૂતા થઈ શકે એવી છે, અને બાથરૂમમાં નાતા નાતા કરી શકાય એવું છે.
સમય દરેકની પાસે છે અને છે, પણ સમજ વિરલાઓની પાસે હોય છે. બહુ જ એવા વિરલા હોય જે લોકોની પાસે સમજ છે, એટલે કે મારે એક્ઝેક્ટ આ કરવાનું છે, પણ છેલ્લે સુધી કમાતો જોઈએ કંઈક ને કંઈક કર્યા જ રાખે, પણ એ આના માટે પાછો વળતો નથી. શંકરાચાર્ય લગભગ 1200 વર્ષ પહેલા એક પ્રસિદ્ધ શ્લોક લખ્યો છે. આપણે બધા જ ઘણી વાર આ શ્લોકને સાંભળી ચૂકેલા છીએ શંકરાચાર્યની ભાષામાં, કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. અંગમ ગલિતમ, આખું શરીર ગળી ગયેલું હોય. પલિતમ મુંડમ, આ વાળ બધા સફેદ થઈ જાય, સિલ્વર હેડેડ, ચાંદીનું માથું થઈ ગયું હોય તો ડાય કરાવે પાછા. તો અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ, આ મુખ આંખો જેમાંથી બધા દાંત પડી ગયા હોય. લોકો કે હવે થોડુંક કમાઈ લઈએ, થોડુંક ભેગું કરી લે, ભેગું કરીને મરી જાય. છોકરા માટે મૂકીને જતા રહે. અલા તું કંઈક તો વાપર, થોડુંક તો વાપરીને જા. ધર્મના કાર્યની અંદર બધું મૂકીને જ જવાનું. તો ઓલો પેલાની પાછળ મૂકી જાય, પેલો પેલાની પાછળ મૂકી જાય, તો મૂકીને જ જવાનું. બસ કઈ ભોગવીને જવાનું નહીં, કઈ સત્કર્મ કરીને જવાનું નહીં. જો મૂકીને જ જવાનું હોય તો જ્યાં જવાનું છે એનો તો થોડોક વિચાર કરો કે આપણે ખરેખર એક્ઝેક્ટ શું કરવાનું છે. શંકરાચાર્ય કહે છે કે હાથમાં લાકડી લઈ અને ચાલી રહેલો છે, વૃદ્ધો યાતિ ગૃહીત્વા તદપીન મુંચતી આશા પિંડમ, જે આશા પાસ છે દરેકને પકડી રાખે છે કે આટલું કરી લઈએ. દરેકને કંઈ ખૂટે છે. દરેકના ઘરની અંદર એક કમરો કેતા એક રૂમ ખૂટે છે. તમારી પાસે જો 1 BHK હોય તેવું લાગે કે 2 BHK હોય તો સારું, 2 BHK હોય તો એ લાગે કે 3 BHK હોય તો સારું. મોટા મોટા મહેલોને પણ કંઈક ખૂટે છે. લો તમે મુકેશભાઈને પૂછો તો એનો મકાન 27 માળનું છે તો એમાંય કંઈક ખૂટે છે. બિલ ગેટ્સની પાસે ઘણું છે, ત્યાંય કંઈક ખૂટે છે. આ દુનિયા જેવી છે, અપૂર્ણ છે. આમાંથી પૂર્ણતાનો અહેસાસ કોઈ દિવસ પ્રાપ્ત જ નહીં કરી શકીએ. કંઈક ખૂટવાનું છે. એટલે દરેકે અંતરદ્રષ્ટિ કરવી કે મને શું ખૂટે છે. જ્યારે આપણે અંતરદ્રષ્ટિ કરી અને બેસીશું ત્યારે આપણને ખ્યાલ આવશે ઓહ આટલું ખૂટે છે. તો બીજો તરત વિચાર કરવો કે મારા કરતા તો બીજાના આના કરતા વધારે ખૂટે છે. એટલે જે કંઈ ખૂટતું હોય એ ક્યારેય પુરાવાનું નથી, યાદ રાખવું. છેલ્લા શ્વાસ સુધી ખૂટવાનું છે, પણ જે વખતે બ્રહ્મવિદ્યા સંપાદન કરી સમજી લેવું કંઈ ખૂટશે નહીં, કશું જ નહીં હોય તોય મજા આવ્યા રાખશે, આનંદ એમને આવ્યા રાખશે, જો ખરેખર આ વિદ્યા સંપાદન કરેલી હશે તો. એટલે શંકરાચાર્ય કહે છે ભજન કરવું. કારણ કે અત્યારે તો આપણને ખ્યાલ નથી, પણ જ્યારે અંતકાળ આવશે, અંતકાળ તો આવવાનું જ છે, અને એ વખતે મજા નહીં આવે. માણસ આંકડો થઈ જશે અને એકદમ વિકટ જેવો થઈ જશે કે બસ જવાનું. અને દેવાનંદ સ્વામીએ બહુ ચાબખા મારેલા છે દરેકને. અને દેવાનંદ સ્વામીના શબ્દોની અંદર કે અતિ કઠણ વેળા છે અંતકાળની રે, પછી થાશે તુને પસ્તાવ. ત્યારે પસ્તાવો થશે, એ પસ્તાવો શા કામનો? એટલે દેવાનંદ સ્વામી કહે છે દેવાનંદની શિખામણ માનજે રે, તમારી શિખામણ માન તો ખરેખર તને પસ્તાવો નહીં થાય અને આનંદ થશે. તારા અંતરમાં કરીને ઉછાવ એટલે હર્ષ આનંદ, એ સમજી અને તું મારી શિખામણ માન. હું તારા માટે ખોટું નથી કહેતો, આ દેવાનંદ સ્વામીએ આપણને કહેલું છે. તો આપણે થોડાક અધ્યાત્મ વિદ્યા બાજુ વળીએ
અને અધ્યાત્મ વિદ્યાનો મહિમા ખૂબ બતાવેલો છે, અતિશય. આ થોડા દિવસ માટે અધ્યાત્મ વિદ્યા આપણે બધા ભણી રહેલા છે, થોડો મોટો ક્લાસ છે. તો ભગવાન કૃષ્ણ એવું કહે છે કે અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદ પ્રવદતામ અહમ, એટલે કે જેટલી કઈ વિશ્વની અંદર વિદ્યાઓ છે એમાં અધ્યાત્મ વિદ્યા એ મારું સ્વરૂપ છે, આ ભગવાનનું સ્વરૂપ છે અધ્યાત્મ વિદ્યા. અને એ ભણવા માટે આપણે આ સવારની પારાયણની અંદર પધારેલા છીએ. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ મોક્ષાર્થત્વાદ પ્રધાનમ, જેના દ્વારા મોક્ષ થાય. મોક્ષ એટલે છુટકારો, છુટકારો થઈ જાય આપણો, પછી આ ચક્કરમાં ફરવું ન પડે. ઘણી વખત લોકો એવું કહેતા હોય છે કે ઉપર બેસવા કરતા ફર્યા ન રાખીએ. ઉપર બેસવાનું છે ધામમાં, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે. નિષ્કુળાનંદ સ્વામી. તો જ્યાં ગયા પછી પાછું જ આવવાનું નથી, એના કરતા ફરીએ નહીં. લોકોને આવું કોઈક વખત હોય છે. આપણા વલ્લભ બાપા મહુવાની અંદર, વલ્લભ બાપા હતા, સારા કથાકાર હતા અને પોતે કીર્તનો પણ લખતા હતા. એક વખત એક ગામની અંદર એ સભા કરવા ગયા, જાહેર સભા હતી. એટલે કહ્યું કે આપણે મોક્ષ મેળવવો જોઈએ, મુક્તિ મેળવવી જોઈએ, ભગવાનનું ધામ પ્રાપ્ત કરવું જોઈએ, વગેરે વગેરે બધી વાતો કરતા હતા. એક ભાઈ ઉભો થયો ચાલુ સભાએ અને વલ્લભ બાપાને કહ્યું કે આ આપણે ઉપર જઈએ તો ત્યાં ચા પાણી ને કોફી મળે. એ કે ના, ત્યાં ન મળે, તો એના કરતા અહીં શું ખોટા છે? ચા પાણી ને કોફી મળે છે અને છોકરાઓની સાથે રમીએ છીએ, જમીએ છીએ. હવે એને પેલા સુખનો અનુભવ જ નથી. અને આપણને ક્યાં અનુભવ છે? આપણને ધામના સુખનો ક્યાં અનુભવ છે? ભગવાનનું અક્ષરધામ કેવું છે એનો આપણને કેટલો અનુભવ? આપણને કોઈ એવો અનુભવ નથી. આપણે અનુભવ પુરુષના યોગની અંદર છીએ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પણ નિજનો અનુભવ તો કોઈ છે નહીં. અને એના વચનની અંદર વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે. તો ભગવાન કૃષ્ણચંદ્ર અહીંયા આગળ અધ્યાત્મ વિદ્યાને પોતાનું સ્વરૂપ માને છે અને મોક્ષ જેના દ્વારા થાય એટલે પ્રધાન વિદ્યા છે. અને ગરુડ પુરાણ જે મર્યા પછી અથવા તો લોકોની પાછળ ગરુડ પુરાણની કથા બેસાડતા હોય છે, ભાગવતની બેસાડતા હોય છે, બે પુરાણની કથા બેસાડતા હોય છે. તો ગરુડ પુરાણની અંદર એક સુંદર શ્લોક આપવામાં આવ્યો છે કે વિદ્યાનાંચ પરાવિદ્યા બ્રહ્મ વિદ્યા સમયરીતા અતસ્તદ દાન તો રાજન સર્વદાન ફલમ લભેત. બહુ અદભુત શ્લોક છે કે વિદ્યાનાંચ પરાવિદ્યા એટલે કે બધી વિદ્યાઓમાં પરાવિદ્યા શ્રેષ્ઠ વિદ્યા રહેલી છે. એ વિદ્યાને બ્રહ્મ વિદ્યા પણ કહે છે. આ બ્રહ્મ વિદ્યાનું જો કોઈ દાન કરે તો એને શ્રેષ્ઠ દાનેશ્વરી બતાવવામાં આવેલો છે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આ દુનિયાના શ્રેષ્ઠ દાનેશ્વરી, સૌથી મોટા દાન આપનારા કોણ? પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ. અતસ્ત દાન તો રાજન સર્વદાનમ ફલમ લભેત. આ બ્રહ્મ વિદ્યાનું જો કોઈ દાન કરે તો એને જેટલા કઈ વિશ્વની અંદર દાન કરેલા છે એ બધા જ દાનનું ફળ પ્રાપ્ત એને થાય. આ ગરુડ પુરાણનો શ્લોક રહેલો છે. કર્ણ કરતા પણ મોટા દાનેશ્વરી મહંત સ્વામી મહારાજ, કર્ણ કરતા મોટા દાનેશ્વરી રહેલા છે. આ કર્ણની ભૂમિ કહેવાય. અહીંયા આગળ કર્ણ એ ધામમાં ગયેલા હતા. તો આ બ્રહ્મ વિદ્યાનું દાન હવે આમ સામાન્ય લાગે, અત્યારે તો થોડોક યુગ છે સોફિસ્ટિકેટેડ થઈ ગયેલો છે, પણ યોગી બાપાના વખતમાં, ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં, શાસ્ત્રીજી મહારાજના વખતમાં ક્યાં એવો સોફિસ્ટિકેટેડ યુગ હતો? અરે ઘણી વખત ડોક્ટર સ્વામી કહે છે કે યોગીજી મહારાજ ડાંગરા જેવા ગામમાં 7-7 દિવસ રહેતા. અત્યારે તમે ડાંગરામ જાઓ ને, અત્યારે થોડો વિકસિત જમાનો છે, અત્યારે ડાંગરામ કઈ નથી, એક શેરી છે, એક બે શેરી, બીજું કઈ નથી. અને યોગીજી મહારાજ ગાદી ઉપર આવ્યા પછી, પહેલા તો નહીં, ગાદી ઉપર આવ્યા પછી 7-7 દિવસ ડાંગરામાં રહેતા. અરે કોઈ નાનો છોકરો હોય તો યોગીજી મહારાજ વાતો કરવા બેસી જાય. છોકરો પેલો સમજે કે ન સમજે, પણ યોગીજી મહારાજને ઉત્સાહ જેવો હતો
કે વાતો જ કરે, એનાથી રહેવાય નહીં. એ વખતે કઈ પરિસ્થિતિ હતી નહીં, પણ બધાને એને બ્રહ્મવિદ્યા ભણાવી છે. ગુણાતીતાનંદ સ્વામી જેમ બોલ્યા કે અમે 200 ને બ્રહ્મવિદ્યા ભણાવી છે. હશે આમાં કોઈક બેઠા હશે બ્રહ્મવિદ્યા વાળા, ગુણાતીતાનંદ સ્વામીએ ભણાવેલી એ બ્રહ્મવિદ્યા વાળા. તો ગુણાતીતાનંદ સ્વામી કે 200 અમે બ્રહ્મવિદ્યા ભણાવી છે. તો સત્પુરુષ મહાન દાનેશ્વરી રહેલા છે. હવે તો સ્કૂલો અથવા તો કોલેજની અંદર એક વાક્ય આપણે જોતા નથી, પણ કોઈક જગ્યાએ જૂની સ્કૂલ કે કોલેજ હોય એના ઉપરના ભાગમાં લખેલું હોય છે એક વાક્ય, યા વિદ્યા સા વિમુક્તયે. આવું લખવામાં આવતું હતું. યા વિદ્યા, વિદ્યા એને કહેવાય કે જેના દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકાય, મુક્તિ મેળવી શકાય. એ જ ખરેખર સાચી વિદ્યા રહેલી છે. બ્રહ્મ વિદ્યા, સર્વ વિદ્યા પ્રતિષ્ઠા. અને અહીંયા આગળ બહુ સરસ કહે છે, સર્વ વિદ્યા અભિવ્યક્તિ હેતુત્વાત, સર્વ વિદ્યા શ્રેયાત. આવી વાત શાંતિ પર્વમાં મહાભારતની અંદર પણ કરવામાં આવેલી છે. બધી વિદ્યાનું આશ્રય સ્થાન કોણ છે? તો કે બ્રહ્મ વિદ્યા. બધી વિદ્યાની પ્રતિષ્ઠા પણ બ્રહ્મ વિદ્યાની અંદર રહેલી છે. સર્વ વિદ્યા વેદ્યમ વા, મહાભારત શાંતિ પર્વ, કે બધી વિદ્યાઓ દ્વારા જાણવા યોગ્ય કોઈ વિદ્યા હોય તો આ બ્રહ્મ વિદ્યા રહેલી છે. અને નીતિશ શતકની અંદર એક બહુ સરસ વાક્ય આવે છે કે સદવિદ્યા યદિ કિમ ધનેહી. જો તમારી પાસે સદવિદ્યા હોય તો કિમ ધનેહી, ધન ન હોય તો કઈ વાંધો નહીં, પણ સદવિદ્યા આવી હોય તો ધનની ગરજ સારશે. કારણ કે ધન દ્વારા વિશ્વમાં આપણે જે કંઈ સુવિધાઓ ઊભી કરવાની છે, સુવિધાઓ ઊભી કરીશું અને એના દ્વારા આપણને લૌકિક સુખ પ્રાપ્ત થશે. પણ જો સદવિદ્યા હશે તો એક સમજણ હશે આપણી પાસે, અને સમજણ હશે તો અંતરથી સુખ આવ્યા રાખશે, આનંદ જ આવ્યા રાખશે. કદાચ કંઈક નહીં હોય તો પણ આનંદ આવશે. અને આપણે ભક્તોને જોયા છે અને એની ગાથાઓ સાંભળેલી છે કે જે લોકોની પાસે કંઈ ન હતો પણ છતાંય આનંદ આકાશને અડેવો હતો, આકાશને અડેવો આનંદ. હમણાં ઘણા બધા ઘરોની અંદર પધરામણી કરવામાં આવી તો ઘણાના ઘર એટલા સરસ ઘર છે, આમ નવા ફ્લેટ, 2 કરોડના ફ્લેટ, 4 કરોડના ફ્લેટ. કોકના ઘર તો 15 કરોડના છે, 15 કરોડની તો જમીન જ છે, અને એવા મોટા સરસ બંગલાઓ રહેલા છે. પણ હવે વ્યક્તિને જેને પૂછો કે ખરેખર મજા છે તો તરત કે ફલાણો પ્રશ્ન છે, ના છે, ના છે, તે છે. તો 15 કરોડના ઘરમાં રહો છો ને, પ્રશ્ન તો છે. બીજી બાજુ નરસિંહ મહેતાને ક્યાં ઘરે હરખા હતા, ક્યાંય કશું નહોતો, છતાં એને મજા હતી. અને નરસિંહ મહેતા પોતે જ બોલતા હતા કે ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર, સાચું નાણું તો મારે સાંભળો, મારી દોલતમાં જાંજને પખવા જ રે. શામળા ગિરધારી રે શ્યામ તમે સાચું નાણું. કઈ ન હતો પણ છતાંય મજા હતી, માવા ભગતને મજા હતી, આનંદ હતો. એવા કેટલાય આપણે નામ ગણાવીએ તો પાર આવ્યો નથી, દુબડી ભટ્ટ જેવા. એટલે બ્રહ્મ વિદ્યા કેતા અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરવી એ આપણા જીવનનું પરમ લક્ષ્ય રહેલું છે. આ બ્રહ્મ વિદ્યા દ્વારા બધી જ વસ્તુનું જ્ઞાન થઈ જશે. એક જાણો બાકીનું બધું જ ખુલી જાય. કેટલું સરસ બતાવવામાં અહીંયા આગળ આવે છે. અને છાંદોગ્ય ઉપનિષદની અંદર એક વાક્ય આવે છે, એન અશ્રુતમ શ્રુતમ ભવતી, અમતમ મતમ ભવતી, અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી. અદ્ભુત શ્લોક રહેલો છે, એની પૂર્વ ભૂમિકા પણ આપણે વાત કરીશું. ટૂંકમાં એન અશ્રુતમ શ્રુતમ ભવતી. આ જો બ્રહ્મ વિદ્યા આપણે પ્રાપ્ત કરેલી હોય, અશ્રુતમ શ્રુતમ ભવતી, કેતા આપણે નહીં સાંભળેલું હોય એ પણ આપણને બધું સ્ફુરી ઉઠે, બધા જ અર્થ આપણને યાદ રહે, આમ બધું મૂર્તિમાન દેખાય આપણી સામે. અમતમ મતમ ભવતી, અર્થાત ન મનન કરેલું હોય છતાંય મનન કરેલું થઈ જાય. અને છેલ્લે અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી, ન જાણેલું આપણે જાણી શકીએ. ધારો કે કમ્પ્યુટરનો તમારે અભ્યાસ કરવો હોય તો તમારે કમ્પ્યુટર ભણવું પડે ને,
પહેલું સેમેસ્ટર, બીજું સેમેસ્ટર, આમ સેમેસ્ટર વાઇઝ તમારે ભણવું પડે, પણ વગર ભણે તમને આવડી જાય. લો વગર આ મેડિકલ કોલેજની અંદર ગયા વિના તમે ઓપરેશન કરવા માંડો, આખી દુનિયા એ હસતા મલકવત થઈ જાય. હાથમાં જેમ આમલક એટલે કે આંબળાને આપણે જોઈ શકીએ એવી રીતે અનંતો કોટી બ્રહ્માંડો આપણને દેખાવા લાગે. બધા રહસ્યો દુનિયાના ખુલી જાય. બધું જ અહીં બેઠા બેઠા આપણે જોઈ શકીએ, લઈ શકીએ, માણી શકીએ, અરે ત્યાં જઈ શકીએ. આ પ્રકારની યોગ શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે. અહીંયા આગળ પણ એ કહી રહેલા છે. તમે જુઓ આપણી પરંપરા આખી, હું ખાલી 2-3 દ્રષ્ટાંત તમને આપો. ગુણાતીતાનંદ સ્વામી હતા, એને કૃપાનંદ સ્વામી બંને વિચરણ કરવા માટે ગયેલા અને રોહિશાળા એ બાજુ વિચરણ કરતા હતા. અને ત્યાં આગળ એક નદી છે. હવે નદીની અંદર સંતો આ બંને ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી જેવા, એને વિચાર કરો કે આપણે ગામમાં નથી જવું. ગુણાતીતાનંદ સ્વામીએ કૃપાનંદ સ્વામીને કહ્યું કે કેમ સ્વામી ગામમાં નથી જવું? એ કે એટલા માટે નથી જવું કે આપણે ગામમાં જશું તો ધ્યાન કરવાની મજા નહીં આવે. ગામમાં અવાજ થતો હોય ને, કૂતરાનો અવાજ થાય, કોઈ કોઈ માણસ બોલતા હોય, પછી કોઈ કોઈ પગે લાગવા આવે વગેરે વગેરે. કે આપણે નદીમાં બેસી અને ધ્યાન કરીએ. હવે બે સંતો નદીમાં રાતના ધ્યાન કરવા બેઠેલા. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર અને કૃપાનંદ સ્વામી એવા જબરજસ્ત બે નદીમાં ધ્યાન કરવા બેઠા. હવે એ વખતે કાબો ભરવાડ અને એકદમ રાફડિયા ગાવા માંડ્યો. રાફડિયા એક પ્રકારના છંદ, છપ્પા કહીએ ને, તો રાફડિયા ગાવા માંડ્યો. ગુણાતીતાનંદ સ્વામી કે આપણે અવાજ ન થાય એટલે તો ગામમાં અહીંયા આગળ આવ્યા. હવે અહીંયા આગળ અવાજ થાય છે, શું કરવું? પેલા ના તો પડાય નહીં, કારણ કે એ તો માણસ તો સ્વતંત્ર છે. અને એ ભરવાડ રાત્રે તો સ્વાભાવિક રીતે બધા ફરતા હોય ને, ઘેટા બકરા ચરાવતા હોય, એ સીમમાં હોય, એ પણ એનો એક ધર્મ રહેલો છે. અને હવે ના કઈ રીતે પાડવી? કૃપાનંદ સ્વામી કહ્યું કે સ્વામી આ તો હવે આમ મજા નથી આવતી ધ્યાનમાં, કારણ કે અવાજ આવ્યા રાખે છે. તો ગુણાતીતાનંદ સ્વામી કે સારું સારું એવું બોલ્યા. ગુણાતીતાનંદ સ્વામી પેલો ભરવાડ બોલતો બંધ થઈ ગયો. ગુણાતીતાનંદ સ્વામીએ ખાલી સંકલ્પ કરો અહીં બેઠા બેઠા કે પેલાને એકે કંઈ યાદ ના આવે. હવે એકે વસ્તુ યાદ ના આવે. ઘણી વખત આપણે આમ ખંજવાળતા હોય, માથું ખંજવાળ. ઘણી વખત છોકરાઓ સરખો ભણ્યા ન હોય બરાબર પરીક્ષામાં, અને સરખો અભ્યાસ ન કર્યો એટલે ક્લાસરૂમમાં બેઠા બેઠા આમ એટલે અહીંથી નીકળવાનું છે. હવે શું નીકળે કે પેલા ચડાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ ને બરાબર રીતે. ઉપર ચડાવવું જોઈએ તો નીચે આવે, ઉપર ચડાવેલું ન હોય તો નીચે આવે કઈ રીતે? ગુણાતીતાનંદ સ્વામીએ કાબા ભરવાડની સ્વિચ ઓફ કરી દીધી અને આખી રાત સરસ રીતે બે સંતોએ ભજન કર્યું અને એ ધ્યાન પૂરું થયું. સવાર થઈ એ વખતે પેલો ભરવાડ જોયું કે આ કોણ સંતો છે, નદીમાં બેઠા છે. નદીમાં પાણી નહોતો અને કાઠિયાવાડની નદીમાં અત્યારે આ નર્મદાને લઈને પાણી, એ વખતે કાંઈ પાણી દર વખતે હોય નહીં ઉનાળાની અંદર. અને બે સંતોને જોયા, નજીક પગે લાગ્યો. અને પછી આ અલગોત્રાનો કાબો ભરવાડ ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, હું 3 દિવસ 24-72 3 દિવસ બોલું ને એટલા રાફડિયા મને આવડતા હતા, પણ આજે એકે યાદ ન આવ્યો, એક પણ યાદ જ ન આવ્યો. ખબર નહીં શું થયું. ગુણાતીતાનંદ છે કે અમે સ્વિચ ઓફ કરી દીધા, હવે તને યાદ આવશે. અને તરત પાછું યાદ આવવા મળી ગયેલું. કોકની સ્વિચ ઓફ કરી શકે અને ચાલુ કરી શકે. આ કંટ્રોલ એની પાસે. અનંતો કોટી બ્રહ્માંડો એના નાડી પ્રાણ ગુણાતીતના હાથમાં. અત્યારે મહાન સ્વામી મહારાજ છે તો અનંતો કોટી બ્રહ્માંડો અહીંથી સચેતન થાય છે. આપણને લાગે સામાન્ય, પણ આ વસ્તુ એવી અદ્ભુત રહેલી છે. અને ગુણાતીતાનંદ સ્વામી તેને આશીર્વાદ આપે ને પેલો ભરવાડ તો ગયો, પણ શક્તિ તમે જુઓ આ બ્રહ્મ વિદ્યાની અથવા તો બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ હોય એમાં આટલી તાકાત હોય અને એ બધું જ કરી શકે. યોગીજી મહારાજને પણ આપણે જોયેલા છે, પણ યોગીજી મહારાજ જો એ આ ભણ્યા નહોતા. અહીંયા આગળ શું કહે છે? અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી. ન જાણેલું જાણી શકે. હવે યોગીજી મહારાજ 1970 ડોક્ટરો ના પાડતા હતા, છતાંય લંડનમાં ગયા, મંદિરની પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠા પૂર્ણ થયા પછી એક પ્રેસ રિપોર્ટર આવ્યો જેનું નામ પીટર લેંગલી, અને યોગીજી મહારાજને એને ડાયરેક્ટ મળવું હતું.
સંતોએ કહ્યું કે ભાઈ તમને અંગ્રેજી આવડે છે પણ ગુજરાતી નથી આવડતું, અને યોગીજી મહારાજને ઇંગ્લિશ નથી આવડતું. તમારે વાતચીત કરવી હોય તો ભાષાનું માધ્યમ જોઈએ, એટલે ઇન્ટરપ્રિટર તરીકે અમે રહેશું. પેલો કે ના, મારે તો ડાયરેક્ટ યોગી બાપા જોડે વાત કરવી છે, પણ ભાષા વિના કરશો કઈ રીતે વાત? હવે આ બધું ચાલતું તો યોગીજી મહારાજ પ્રસંગ જાણીતો જ યોગીજી મહારાજ કહ્યું કે ધોળિયું શું કહે છે, એટલે કે આ શું બોલી રહેલો છે? ત્યારે કહ્યું બાપા તમારી સાથે વાત કરવી છે અને તમને અંગ્રેજી નથી આવડતું, ગુજરાતી નથી આવડતું, હવે એને વાત કરવી હોય, પ્રશ્ન પૂછવો હોય તો ભાષાનું માધ્યમ તો જોઈએ જ ને. માટે અમે એને કહીએ છીએ કે ઇન્ટરપ્રિટર તરીકે, દુભાષ્યા તરીકે અમે રહેશું. યોગીજી મારે ગુરુ આવવા દો અમે વાત કરીશું. હવે યોગી બાપા જ બોલતા હોય કે આવવા દો, પછી આપણે ક્યાં ના પાડવાની જ રહી, જે ખેલ થાય તે. પણ આપણે તો હાથ પાડવાની હોય ને. તો રૂમમાં પેલો પીટર લેંગલી યોગીજી સામે સામે સોફા નાખીને બેઠા, ઓલો અંગ્રેજી પ્રશ્ન પૂછે. યોગીજી મહારાજ કઈ અંગ્રેજી જાણે, ફક્ત 2 શબ્દ આવડતા હતા. યસ ગુરુ, ગુરુ તો અમથોય શબ્દ આવડતો જ હોય, અને યસ વારે વારે આપણે સાંભળતા જ હોઈએ. પરદેશ યા બધા બોલતા હોય છે ને, યસ બધા બોલતા જ હોય છે. એટલે હવે આ 2 શબ્દો યોગીજી મહારાજને બરાબર રીતે આવડતા હતા. એટલે પેલો કઈક પ્રશ્ન પૂછે એટલે યોગીજી મહારાજ તરત કહે યસ ગુરુ. હવે કોઈક વખત પેલો પ્રશ્ન પૂછે, યોગીજી મહારાજ કે નો ગુરુ. હવે યસ ગુરુ નો ગુરુ, યસ ગુરુ નો ગુરુ, અડધો કલાક થઈ ગયો. અને અડધા કલાકને અંતે પીટર લેંગલીએ કહ્યું કે ઓકે, હવે મારે કોઈ પ્રશ્ન રહ્યા નથી, બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ ગયેલું છે. અને યોગીજી મહારાજ બહાર આવે છે. જેવા બહાર આવ્યા તરત પીટર લેંગલી વાક્ય શું બોલે છે, બધા હરિભક્તો સંતો બહાર હતા બધા, અને બધાને ઉદ્દેશી અને પીટર લેંગલી એવું બોલ્યા, યુ ટેલ એ લાય બીકોઝ યોગીજી મહારાજ નોઝ ઇંગ્લિશ વેરી વેલ. આ તમે ખોટું બોલો છો, બાકી યોગી બાપાને ઇંગ્લિશ બરાબર આવડે છે. મારી સાથે અડધો કલાક ઇંગ્લિશમાં જ વાત કરી. મતમ ભવતી, ન જાણેલું જાણી શકે. એને કોઈ ભાષાના માધ્યમની જરૂર ન પડે, એ તો આત્માની ભાષા વાંચી શકે, મનના વિચારોને વાંચી શકે. આ પણ એક ભૂમિકા રહેલી છે, આ પણ એક સ્થિતિ રહેલી છે, આ પણ એક વિદ્યાનો પ્રતાપ રહેલો છે. જો આપણે એને બરાબર રીતે સમજીએ તો અહીં આગળ આ પ્રકારે બ્રહ્મ વિદ્યાની વાત કરી, અને પછી અહીંયા આગળ હવે એને પ્રારંભ કરી રહેલા છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર અરુણના પૌત્ર એટલે કે શ્વેત કેતુ, જેનું એટલે અરુણીના પુત્ર કહેવાય, અને અરુણના પૌત્ર એ શ્વેત કેતુ, એની 8 વર્ષની ઉંમર થઈ. એટલે સ્વાભાવિક રીતે પહેલાના વખતની અંદર કોઈ પણ વિદ્યાર્થી જ્યારે ગુરુકુળમાં ભણવા જાય તો 8 વર્ષમ બાલમ ઉપનયિત તમ અધ્યાપયિત. આ ઉપનિષદોની અંદર બતાવવામાં આવ્યું કે 8 વર્ષનો બાળક થાય એટલે એને ગુરુકુળમાં મૂકવામાં આવે, અને ગુરુકુળની અંદર એ ભણે. કેટલા વર્ષ ભણે તો કે 16 વર્ષ ભણે, અને 16 વર્ષની અંદર એને ઘરે નહીં આવવાનું. અત્યારે જો કે વેકેશનમાં પડે 2 વખત આવી જાય, વચ્ચે આવી જાય જુદા, 2 વખત ઓફિશિયલી આવે અને વચ્ચે આવી જાય જુદા. 16 વર્ષ સુધી એને ગુરુકુળમાં જ રહેવાનું, અને એના જે ગુરુ હોય એને પિતા સમજવાના, ગુરુ તો હોય પિતા સમજવાના, અને ગુરુના પત્ની હોય માતા સમજવાના. બરાબર 24 વર્ષની ઉંમર થાય એટલે એ પાછા આવે. તો અરુણના પૌત્ર શ્વેતકેતુ 24 વર્ષની ઉંમરે જ્યારે પાછા આવ્યા, અને એ વખતે ત્યાં આવીને પોતાના પિતાની પાસે પ્રણામ કર્યા. હવે પિતા એને પૂછે છે, સહ 12 વર્ષ ઉપેત્ય 24 વર્ષ સર્વાન વેદાન અધિત્ય મહામના અનુચાનમાની સ્તબ્ધ એવ અયમ તમઃ પિતા ઉવાચ શ્વેતકેતો, હે શ્વેતકેતો, તું 24 વર્ષનો થયો છે, હવે તારે આશ્રમ બદલવાનો છે. બ્રહ્મચર્ય આશ્રમમાંથી હવે તું ગૃહસ્થ આશ્રમની અંદર આવીશ 25મા વર્ષે. હવે હું તને પ્રશ્ન પૂછું છું. એમ કરીને આ પ્રશ્ન પૂછ્યો. એ ન અશ્રુતમ શ્રુતમ ભવતી. પછી 3 દ્રષ્ટાંત આપે છે પિતાશ્રી. પ્રશ્ન એવો પૂછ્યો કે બેટા, એ ન અશ્રુતમ શ્રુતમ ભવતી, અમતમ મતમ ભવતી, અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી, એ તું મને સમજાવ.
તું તો 24 વર્ષ નો થયો અને 16 વર્ષ ભણીને આવેલો છે. અને પછી એના પિતાશ્રી 3 દ્રષ્ટાંત આપે છે. કયા 3 દ્રષ્ટાંત આપે? યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વમ મૃન્મયમ ભવત વિજ્ઞાતમ સ્યાત વાચારણપરમ વિકારમ નામ ધેયમ મૃતિકા ઇત્યેવ સત્યમ. આ પહેલું દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત આપે છે યથા સૌમ્ય એકેન લોહમણિના સર્વમ લોહમયમ વિજ્ઞાતમ સ્યાત વાચારંભણમ વિકારમ નામ ધેયમ લોહમ ઇત્યેવ સત્યમ. અને ત્રીજું દ્રષ્ટાંત યથા સૌમ્ય એકેન નખ નિકુંતનેન સર્વમ કૃષ્ણાયસમ વિજ્ઞાતમ સ્યાત વાચારંભણમ વિકારમ નામ ધેયમ કૃષ્ણાયસમ ઇત્યેવ સત્યમ. આ 3 દ્રષ્ટાંત આપ્યા. દ્રષ્ટાંત શું આપ્યા? કે એક માટીનો પિંડો હોય એને તમે જાણો એટલે બધા જ વાસણોને જાણી શકો. એક તમે લોહના પિંડાને કેતા લગડી હોય એને જાણો તો બધું તમે જાણી શકો. એ લોહને આ બધું સમજાય જેટલા એમાંથી બને. અને એક સુવર્ણના પિંડને કેતા સુવર્ણ અત્યારની ભાષામાં કહીએ તો બિસ્કિટ જે કઈ આપણે કહીએ એને આપણે જાણીએ તો બધું જ જાણી ચૂકે. આ શું છે મને સમજાવો. ત્યારે શ્વેત કેતુ પોતાના પિતાને કહે કે પિતાશ્રી મને તો જ્ઞાન નથી આ, પણ મારા જે ગુરુ છે એને આ જ્ઞાન નથી. જે ગુરુકુળમાંથી હું ભણીને આવ્યો છું એ ગુરુને પણ નથી આવડતું. એ ન શ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ ભવતી અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી. આ 3 દ્રષ્ટાંત આપ્યા. મારા ગુરુએ મને ભણાવ્યું જ નથી આ, અને મને આ જ્ઞાન નથી. હવે ગુરુને જ જો જ્ઞાન ન હોય તો એ શિષ્યને ક્યાંથી આપવાના હતા? ગુરુને જો જ્ઞાન ન હોય તો એ શિષ્યને સ્વાભાવિક રીતે આપી જ ન શકે. એટલા માટે સૌથી પહેલા ગુરુ બરાબર કરવા જોઈએ. આપણા કેટલા સદભાગ્ય છે, આપણે કંઈ કરવા નથી ગયા પણ સામેથી આપણને સિલેક્ટ કર્યા છે. આપણે એકદમ સિલેક્ટ થયેલા છીએ. અને ભગવાનની કૃપા ગણીએ, દયા ગણીએ, પૂર્વજન્મના સંસ્કાર ગણીએ કે પૂર્વજન્મમાં કંઈક એવો યોગ થયો હશે જેને લઈ અને આવા ગુણાતીત ગુરુ મળી ગયા. એટલે જો ગુરુને જ જ્ઞાન ન હોય તો એ શિષ્યને કઈ રીતે આપી શકે? તો આપણા ગુરુ તો સમર્થ છે. આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ એ મૂર્તિમાન બ્રહ્મ છે. બ્રહ્મ વિદ્યા તો એટલે સામાન્ય કહેવાય, કારણ કે પોતે જ બ્રહ્મ વિદ્યા છે, પોતે જ બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ રહેલા છે. એટલે મહંત સ્વામી મહારાજને આપણે થોડા નવરા રાખવા. નવરા રાખવા એટલે અલૌકિક કાર્ય એ ચોક્કસ કરવાના છે. આપણને આશીર્વાદ આપે એના આશીર્વાદથી કામ ચોક્કસ થવાના છે. પણ એ આશીર્વાદ આપશે અને લૌકિક કામ થશે એનો સાચો ઉપયોગ નથી. એનો સાચો ઉપયોગ તો આપણે બ્રહ્મ વિદ્યા સંપાદન કરીએ એના દ્વારા એવા બનીએ. પ્રથમનું 67મું વચનામૃત મહંત સ્વામી દ્વારા મહંત સ્વામીના ભાવને પામીએ. આ ખરેખર એનો સાચો ઉપયોગ રહેલો છે. અને એના માટે જ એનું અવતરણ છે આ પૃથ્વી પર. એના માટે જ આવ્યા છે અને એના માટે જ વિચરે છે કે કદાચ કોઈક મળી જાય બ્રહ્મ વિદ્યા વાળો અને મારે એને આ વિદ્યા ભણાવી છે. લૌકિક વસ્તુ તો આપણે કદાચ મેળવીશું તો અંતે તો નાશ પામવાની જ છે સ્વાભાવિક રીતે. આ વિદ્યા જો સંપાદન કરેલી હશે તો એ ક્યારેય નાશ નહીં પામે. એટલા માટે આપણને એવા સમર્થ ગુરુ મળ્યા છે અને અનાદિ અજ્ઞાનનો એ નાશ કરશે. અને શ્રીજી મહારાજનું અવતરણ આ પૃથ્વીલોક ઉપર આના માટે જ થયું છે. બીજો કોઈ એનો આ પૃથ્વી પર આવવાનો હેતુ નથી. મહારાજે પોતે જ જૂના ખરડા એટલે અમે આર્ટ્સની અંદર પીએચડી કરતા હતા ત્યાં સંતોના જૂના ખરડા છે. જૂના ખરડા એને કહેવાય કે મહારાજ બોલતા હોય અને સંતો નોંધતા હોય. એ જે સંતોની કાચી નોટ કહેવાય, એ કાચી નોટ એડિટિંગ થયેલી ન હોય પણ પોતપોતાની કાચી નોટ હોય. એ કાચી નોટ આર્ટ્સની લાઇબ્રેરીમાં છે, એને કહેવાય જૂના ખરડા. આપણે ત્યાં 2000 વચનામૃતો હતા. પછી મહારાજે કહ્યું કે કારણ કે મહિમા નવો થે લોકો પાપ કરવા લાગ્યા એટલે મહારાજે એ ચોકડા માર્યા ના 262 વધારાના 11 અને ભૂગોળ ખગોળનું 274 વચનામૃત મહારાજે સિલેક્ટ કર્યા. તો એ જૂના ખરડાની અંદર કેતા સંતોની કાચી નોટમાં શ્રીજી મહારાજે વાત કરી છે. શું વાત કરેલી છે કે દૂસરા જો અવતાર है सो कार्य कारण है
और जो मेरा अवतार हुआ है सो अनादि अज्ञान के नाश के वास्ते पुरुषोत्तम मैं वह मनुष्य जैसा बन्या हो। हिंदी मिश्रित गुजराती में महाराजा बात करी कि बीजा अवतारो थया ए कार्य कारण कईक निमित्ते ए थया, पण मारो जे अवतार थयो छे ए तो अनादि अज्ञाननो नाश करवा माटे। हूँ अने मारू ज्यां सुधी अनादि अज्ञान न जाए त्यां सुधी कोई दिवस पूर्ण शांतिनो अहसास प्राप्त न करी शकीए। एक प्रसंग, प्रयाग अपना भारतवर्षनी अंदर महान तीर्थ गणाय। त्यां गंगा यमुना अंतः श्रवा कहता ए सरस्वती अंदर सरस्वती वहे छे, गंगा ने यमुना देखाय छे। तो प्रयागनो खूब महिमा छे અને ત્યાં આગળ માઘ માસ આવે એટલે ભારતમાંથી બધા જ સન્યાસીઓ ત્યાં સ્નાન કરવા જાય। પ્રયાગની અંદર પવિત્ર તીર્થ, હજારો લોકો પણ સ્નાન કરવા માટે ત્યાં આગળ જતા હોય છે। કુંભનો મેળો પણ ત્યાં આગળ ભરાય છે સારી રીતે। તો પ્રયાગની અંદર વર્ષોથી જેનો આશ્રમ છે એવા ભરદ્વાજ ઋષિ ત્યાં બેઠા હતા અને માઘ માસ આવ્યો એટલે બધા જ ભારતમાંથી ઋષિઓ ગયા અને एक महीना पछी बधा ज ऋषिओ विदाय लई लईने जाय छे। ए वखते भरद्वाज ऋषि याज्ञवल्क्यना पग पकड़ी ले छे। ए के तमे न जता, ए के मारे मारा आश्रमनी अंदर जवुं जोईए ने, कारण के बधा ऋषिओ निकળી ગયા છે। હું પણ મારા શિષ્યોની સાથે હવે મારા આશ્રમની અંદર જઈશ, મને રજા આપો। ત્યારે ભરદ્વાજ ઋષિ કહે છે કે ના, તમે રોકાઓ, મારે તમારી પાસેથી વિદ્યા સંપાદન કરવી છે। મને સંશય છે, હવે પ્રયાગનું પાણી પીતા હોય, એના કાંઠે રહેતા હોય, હજારો વર્ષથી સાધના કરતા હોય તો એ સંશય શાના? પણ છતાંય એને સંશય હતો અને તુલસીદાસજીએ રામાયણની અંદર સાખ પૂરી કે નાથ એક સંસહુ ભડ મોરે करगत वेद तत्व सब तोरे कहत सुमोहि लागत भय लाजा जो न कहूं बड़ हो ही अकाजा। नाथ एक संशय बड़ मोरे, મને એક સંશય છે અને આ જો કરગત વેદ તત્વ સબ તોરે, યાજ્ઞવલ્ક્ય કે તમે એવા છો, વેદના તત્વ તમને તો બધા મોઢે જ છે, મને વેદો આવડતા નથી પણ મને સંશય રહેલો છે। જો કહીશ તો મને કહેતા એક તો લાજ આવે છે કે શરમ આવે છે। ઘણી વખત આપણે કહી ન શકીએ ને સહી ન શકીએ એવું બનતું હોય છે। એ કે મને કહેતા શરમ આવે છે કે આટલા બધા વર્ષોથી હજુ કશું પ્રાપ્ત કરેલું નથી। એક વખત એક આપણા બહુ જ મોટા સંત સારંગપુરની અંદર વિરાજમાન હતા અને એક હરિભક્ત આવ્યા। હરિભક્ત આમ એકદમ અર્ધા અર્ધા થઈ ગયા, ઓહો સ્વામી ઘણા વખત પછી તમને મળ્યો અને પછી કહ્યું કે સ્વામી આટલા વર્ષથી તમે દીક્ષા લીધેલી છે તો તમે તો બહુ 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 પ્રાપ્ત કર્યું હશે। એ ગામડાના સંત હતા, એટલે ગામડાના હરિભક્ત હતા। અલા સંત તરત અંતરદ્રષ્ટિ કરવા મળી ગયો, ઓહો આટલા વર્ષ વીતી ગયા તો અંદર કેટલું મળેલું છે। ઓલા તો હરિભક્ત તો ગયા પણ સંત ખુરશી પર બેસી ગયા કે આટલા વર્ષો વીતી ગયા, અંદર કઈ ફેરફાર થયો છે કે નહીં? તો ભરદ્વાજ કહે છે કે કહત સો મોહી લાજત ભય લાજા, કે મને શરમ આવે છે અને જો ન કહું બડ હોય અકાજા, જો કદાચ તમને નહીં કહું તો મારું અકલ્યાણ થઈ જશે, જેના માટે આવ્યો છું એ કાર્ય નહીં થાય, એટલે મારે કેવું પણ છે અને એકાંતે તમને કેવું છે। અને પછી એકાંત જ્યારે મળી એ વખતે ભરદ્વાજ યાજ્ઞવલ્ક્યને કહે છે કે એક રામ અવધેશ કુમારા तिन्ह कर चरित विदित संसारा नारी बिरह दुख लहेऊ अपारा भयऊ रोशुरन रावण मारा। एक राम अवधेश कुमारा, अवधेश ने त्या भगवान राम अवतार धारण करी अने पधार्या। ए ज राम सीता ने रावण उपाड़ी गयो तो गांडा घेला थई गया। हा सीता केन नीता मम हृदय गता
કો ભવાન કેન દૃષ્ટા, કે મારી સીતાનો કોણ લઈ ગયો? એકદમ ઝાડ પાન પશુ પંખી અરે વાતાવરણને પૂછે કે મારી સીતા ક્યાં ગઈ. પથ્થરને કેવી રીતે ખબર પડે, હરણાઓને કેવી રીતે ખબર પડે, આ પશુઓને પંખીઓને કે ઝાડને કેવી રીતે ખબર પડે કે તમારી સીતા ક્યાં ગઈ છે? પણ રામ પૂછતા હતા કે રામ ભગવાન એને ખબર ન હોય કે સીતા કોણ લઈ ગયું છે? ભગવાન તો બધું જ જાણે. તો અશોક વાટિકા એ નહીં દેખાતી હોય? આ ભરદ્વાજને આવું એકદમ થયો, શંકા થઈ કે ખરેખર આ શું છે, સમજાતું નથી મને. અંદર સ્થિતિ તો નહીં થયેલી હોય, અને કદાચ થયેલી હશે તો આપણા માટે કહેતા હશે. જેવી સ્થિતિ હોય તો જન સમુદાયને માટે કહેતા હશે. અને પછી યાજ્ઞવલ્ક્ય રોકાય છે આશ્રમમાં, અને યાજ્ઞવલ્ક્ય એને એ બધા ચરિત્રો સમજાવે છે, જેના દ્વારા ભરદ્વાજ એ શોકથી મુક્ત થયા અને બ્રહ્મવિદ્યા એને પ્રાપ્ત કરી. તો બ્રહ્મવિદ્યા એ ગુરુની પાસેથી પ્રાપ્ત કરી શકાય, જેની વાતો આપણે આવતીકાલે પ્રાપ્ત કરીશું. અહીંયા આગળ સમય થયેલો છે, 2 મિનિટ ધૂમ બોલાવી આગળની જાહેરાતો સાંભળીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન ભગવાનની જય.